6 થી વધુ ભાષા જો કોઈને આવડતી હોય તો તેને હાઇપર પોલિગ્લોટ કહેવાય. આવા લોકો વિશ્વમાં ફક્ત 1200 જેટલા જ છે. આ 1200 લોકોમાં રાજકોટના યુવકનો સમાવેશ થાય છે. આ યુવકનું નામ છે રાજમાન નકુમ. રાજમાન 10 ભાષાઓ જેવી કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ, ઇટાલિયન અને પોર્ટુગીઝ લખી અને વાંચી શકે છે. તેને આ ભાષાઓ શીખવાની પ્રેરણા તેના પિતા પાસેથી મળી છે. ભાષાઓમાં પારંગત હોવા ઉપરાંત રાજમાન એક કુશળ સ્કેચર અને ગિટારિસ્ટ પણ છે. તેને કલા પ્રત્યે ઊંડો પ્રેમ છે. અત્યાર સુધીમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમેરિકન અભિનેતા ડ્વેન જોન્સન સહિતની અનેક હસ્તીઓના સુંદર સ્કેચ બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો રાજમાનને પ્રેમથી ગુજરાતી બોય નામ પણ આપ્યું છે. આ બહુમુખી પ્રતિભા ધરાવતા યુવાને ટેકવોન્ડો માર્શલ આર્ટમાં પણ બ્લેક બેલ્ટ મેળવી પોતાની શારીરિક ક્ષમતા પણ સાબિત કરી છે. રાજમાન નકુમ ખરેખર તમામ યુવાનો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. મારું નામ રાજમાન નકુમ છે. હું અત્યારે બીટેક સ્ટુડન્ટ છું અને આઈ એમ ફાધર ઇન લેંગ્વેજીસ. ઘરના કોઈ કામ હોય, કુકિંગ, બધી રોજબરોજની તકલીફ, તો યસ, આઈ એમ વેરી ગુડ વિથ દેટ. મોરઓવર લેંગ્વેજીસમાં આગળ, સ્કેચિંગમાં આગળ. મારી ગમતી પ્રવૃત્તિમાં કાર્ડ્સ છે, તો યસ, એના સ્કેચીસ નહીં ચાલુ હોય. ટાઇકવોન્ડોમાં આગળ, ગિટારમાં આગળ, તો યસ. સ્કેચીસ મેં આમ તો સેલિબ્રિટીઝના બનાવતા હોય, કોઈ બી આપણા આઇડલ હોય તો એના બનાવતા હોય, પણ આપેલા છે. આઈ હેવ બીન ઓનર્ડ બાય અ લોટ ઓફ પોલિટિશિયન્સ, તો મેં એમને એઝ અ ટેનર ઓફ ઓનર એમને ગિફ્ટ કરેલા છે સ્કેચીસ. આપણા સીએમ સાહેબ છે, એમને ગિફ્ટ કરેલો છે સ્કેચ, પીએમ સાહેબનો. આપણા ગવર્નર છે, તો એમને એક સ્કેચ ગિફ્ટ કરેલો છે. એસ જયશંકરને સ્કેચ ગિફ્ટ કરેલો છે. સો યસ, લેંગ્વેજીસ શીખવાનું સ્ટાર્ટ થયું છે રાજકોટથી જ. આઈ હેવ બીન લર્નિંગ લેંગ્વેજીસ ફોર ધ પાસ્ટ 5 years. એટલે 10thથી માંડીને મારા કોલેજના ગ્રેજ્યુએશન સુધી આઈ હેવ બીન અ પાર્ટ ઓફ લર્નિંગ લેંગ્વેજીસ. સ્ટાર્ટ કરેલું હતું ફ્રેન્ચથી અને એન્ડ કર્યું છે સંસ્કૃત ઉપર. ઇંગ્લિશ, સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, રશિયન, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી. ગિટાર વગાડવાનું તો એકચ્યુઅલી નાનેથી ચાલુ હતું, તો એ એકચ્યુઅલી એઝ અ હોબી કન્ટિન્યુ થયું છે. વન ઓફ ધ થિંગ્સ દેટ હેવ બીન લેચ્ડ ઓન ઇન લાઈફ. તો હા, કન્ટિન્યુ કરશું વગાડવાનું. ફ્યુચર્સમાં માસ્ટર્સની એક ડિગ્રીનો મારો ગોલ છે કરન્ટલી, અને અપાર્ટ ફ્રોમ દેટ એકેડેમિકલી ધીસ ઇઝ ઇટ. અગેન મેં કીધું એવું, ટાઇકવોન્ડોમાં આઈ હેવ હેડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગેઇન અ બ્લેક બેલ્ટ, તો એમાં મારી પાસે બ્લેક બેલ્ટ છે. માર્શલ આર્ટ્સ અત્યારે કન્ટિન્યુ છે, નનચક્સ ને બધું કરતા હોય. અગેન એ પહેલેથી જ નાના હતા ત્યારથી જ કન્ટિન્યુએશન છે. તો અગેન વન ઓફ ધોઝ થિંગ્સ દેટ હેવ બીન લેચ્ડ ઓન ઇઝ ટાઇકવોન્ડો, ગિટાર. આ બધી વસ્તુ નાનેથી શીખતા એવા છે, હજી કન્ટિન્યુ છે. કલાની સાઈડ તો કદાચ કહી શકાય કે આઈ હેવ બીન બ્રોટ અપ વિથ અ પેન ઇન માય હેન્ડ. તો નાના મોટા સ્કેચીસ તો આખા ઘરમાં હોય જ, પણ જે બી નોલેજેબલ અત્યારે જે બી હોબીઝ છે, એ બધી વસ્તુ આઈ હેવ જે જેનેરિક ગ્રાસ્પિંગથી આઈ હેવ ગેઇન્ડ. યસ. આમાં કેવું છે કે આ કરવું તો આઈડિયા હતો, એટલે માય ફાધર વોન્ટેડ ટુ હેવ માય હેન્ડ ઇન ઇટ. તો અમે લાદી ઉપર ડ્રો કર્યું હતું અને પછી વી હેવ સેન્ટ ઇટ ફોર અ પ્રોફેશનલ વર્ક. એટલે એ અમારા ઘરના મ્યુરલને તરીકે વી હેવ પેસ્ટેડ ઇટ.